સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ ધામની જય જય જય. ગુરુહરિની કૃપાથી નિરામય પ્રદેશને 81 દિવસની સેવા ભક્તિ કરવાની તક આપી. નિરામય પ્રદેશમાં ગુરુહરિને ભક્તિ મહોત્સવ એમનું આયોજન થયું. પણ એ જે ભક્તિ મહોત્સવ જે છે એ પહેલાં જ્યારે યુકેમાં ભક્તિ મહોત્સવ ઉજવાયો ત્યારે સ્ટેજ પરથી એનાઉન્સ થયું કે આવતે સાલ આપણે જે અમૃત મહોત્સવ જે છે એનું દ્વિતીય સોપાન ન્યૂઝીલેન્ડમાં ઉજવીશું એવું એનાઉન્સ થયું હતું. પણ એ એનાઉન્સ કરીને નીચે ઉતરતા હતા એટલે ગુરુહરિએ બોલાયા. અશોકભાઈ હતા, ગોપીનભાઈ હતા અને સેવક હતા. પછી ગુરુહરિ કે તમે બહુ ઉતાવળ કરી દીધી કે, એટલે એ વખતે કશું ખબર ના પડી. પણ પછી નીચે આવ્યા. પછી બીજે દિવસે ત્યાર પછી લેસ્ટરમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને એમાં ગુરુહરિએ એવું કીધું કે આવતે સાલ ન્યૂઝીલેન્ડમાં આપણે કે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના છે. એટલે ત્યાર પછી ખબર પડી. અશોકભાઈ અને સાતસો સ્વામીને વડીલો જોડે મિટિંગ કરી કે આવતે સાલ મૂર્તિ પ્રતિષ્ઠા છે તો પછી કેવી રીતના શું કરીશું એમ. અને પછી પ્લાનિંગ કર્યું, જોયું તો કે મંદિરનું પ્લાનિંગ, મંદિરની પરમિશન અને મંદિરનું કન્સ્ટ્રક્શન એ કામ કરવામાં જ આપણને વર્ષ ઉપર લાગે છે. અને અમે જ્યારે યુકેમાં એનાઉન્સ કર્યું કે આવતે સાલ અમૃત મહોત્સવનું દ્વિતીય સોપાન છે એને ખાલી 6-7 મહિના જ બાકી હતા, એટલે એ પહોંચી વળાય એવું હતું નહીં. ત્યારે એમણે ગુરુહરિએ સામે ચાલીને કીધું છે કે તમે બહુ ઉતાવળ કરી દીધી. અને એમના સંકલ્પે અત્યારે ફેબ્રુઆરીમાં 6, 7, 8માં એ ભક્તિ મહોત્સવ ઉજવાયો. એ ભક્તિ મહોત્સવનું જ્યારે એનાઉન્સ થયું હતું ત્યારે અમારે અમૃત શિબિર હતી અને અમૃત શિબિરમાં અશોકભાઈ સાતસો સ્વામી પધાર્યા હતા. અને શિબિર ચાલતી હતી. અશોકભાઈની પાછળના સોફા પર અમારા ચેતનભાઈ છે, એ ચેતનભાઈ બેઠા હતા. અમે તો દ્વિતીય સોપાનનું એનાઉન્સ કરીને આવ્યા હતા, પણ એ ચેતનભાઈ પાછળ બેઠા બેઠા એકલા બોલ્યા કરે. હું બાજુમાં એનાઉન્સિંગ કરું, હું બાજુમાં એનાઉન્સિંગ કરવાની સેવા હતી એટલે હું બાજુમાં નીચે બેઠો. પછી મને કે આપણે ખાલી તમે અમૃત મહોત્સવનું દ્વિતીય સોપાનનું ત્યાં એનાઉન્સ કરીને આવ્યા, આવા પુરુષ ધરતી પર પધાર્યા છે, આપણને ફરી તક ક્યારે મળશે, આપણે ભક્તિ ઉત્સવ ઉજવવાનું તમે એનાઉન્સ કરો. મેં કહ્યું મારાથી એકલાથી થોડું કહેવાય, મારે અશોકભાઈ સાતસો સ્વામીને પૂછવું પડે, વડીલોને પૂછવું પડે, મારાથી એકલાથી ના કહેવાય એમ. પછી ફરી નીચે બેઠા, ફરી કે આ પુરુષ ક્યારે ધરતી પર પધારશે, આપણને ક્યારે તક મળશે, પધારે છે તો કે તમે એનાઉન્સ કરી દો. અને પછી ગુરુહરિએ શું પ્રેરણા કરી એટલે શિબિરમાં વાત કરી કે આપણે એનાઉન્સ કરીને તો આવ્યા છે પણ આપણે કે ગુરુભક્તિ મહોત્સવ ઉજવવો છે, એમ ભક્તિ મહોત્સવ ઉજવવો છે. અને બધા ભક્તોએ ખૂબ વધાવી લીધું સહજતાથી. અને એનાઉન્સ થયા પછી અશોકભાઈ મારા તરફ જોયે, મને કે તમે એનાઉન્સ તો કર્યું પણ કેવી રીતના કરીશું. મેં કહ્યું મહારાજે બોલાવ્યું છે, જે બોલાવ્યું છે તે ઉજવાશે બી. અને ગુરુહરિની કૃપાથી એ સરસ મજાનો ઉજવાયો. પણ એ જ્યારે બધા પ્લાનિંગ સ્ટાર્ટ થયા ત્યારે બધા કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને અશોકભાઈ સાતસો સ્વામીજી પણ હતા અને ભેગા થયા અને વાત કરી કે હવે ભક્તિ ઉત્સવનું એનાઉન્સ તો થયું છે પણ એને આપણે પ્લાનિંગ તો કરવું પડશે ને, પહોંચી કઈ રીતના વળીશું. કારણ કે જે બધા દીકરાઓ સેવામાં નિમિત્ત બને છે એ બધા બિઝનેસવાળા, કોઈ બહુ એવી સારી અને મોંઘી જોબવાળા નહીં એમ. પણ એ વખતે એવું હતું કે એક તો ન્યૂઝીલેન્ડમાં રિસેશનનું એનાઉન્સ થયું હતું, બીજું કે જે ધંધાવાળા જે છે એ બધાના ધંધા 30-40% ઓછા ચાલતા હતા અને બેંકનો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ હાઈ હતું. એટલે કે આપણે ગુરુહરિની પ્રાર્થના કરીએ કે આ 3 વસ્તુ છે એમાં કાં ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થાય, કાં ધંધો અપ કરે અને રિસેશન ડાઉન કરે તો આપણું સરસ ભક્તિ ઉત્સવમાં નિમિત્ત બની શકાય. એટલે વિડીયો કોલ પર દર્શન થયા અને એ જ સમયે જાણે અમારી જ રાહ જોઈને બેઠા હોય એમ કે હું જુઓ કે આ એક પ્રસંગ વાંચું છું કે. અને એ પ્રસંગે એમણે વાંચ્યો અને પ્રસંગ વાંચ્યા પછી એટલું કીધું કે ભલે ગમે એવી કન્ડિશન હોય પણ આત્મીયતાથી ભેગા મળીને દોડજો, બીજું ઉમંગ રાખજો અને ત્રીજું નિમિત્ત બનીને દોડજો એટલે મહારાજ ગમે એવી પરિસ્થિતિમાં પણ સમય સરસ કરશે. અને એની એ જ વસ્તુ કે બધા દીકરાઓ અને કાર્યકર્તાઓ અને વડીલો ભેગા થઈને
એક રુચિ એક દિલથી દોડ્યા તો મહારાજ ભળ્યા અને ગુરુહરિએ સરસ રિઝલ્ટ આપ્યું. પણ એ સમયો સ્ટાર્ટ થવાના આગલા દિવસે કે ગુરુહરિને બતાવીએ કે 3 દિવસનું પ્રોગ્રામ ફોર્મેટ શું છે. એટલે અમે કાર્યકર્તાઓ અશોકભાઈ, સાતસો સ્વામીજી, મોહન કાકા, રમેશભાઈ ભેગા થયા અને પ્રાર્થના કરી કે સ્વામીજી કે આ રીતનું આખું પ્રોગ્રામ ફોર્મેટ છે, પણ કે એ સાંભળવા પહેલાં કે ચાલો કે આપણે 5 મિનિટ ભજન કરી લઈએ, કે પછી આપણે મિટિંગ ચાલુ કરીએ. અને ભજનમાં એમણે જ કૃપા કરીને વાત કરી કે આપણે ભજન કરીએ એ પહેલાં કે સ્વામીજીને પ્રાર્થના કરીએ. એક કે સમયો સરસ થાય, બીજું સમયો નિર્વિઘ્ન થાય, ત્રીજું ભક્તોને આનંદ આવે અને ભક્તો સ્મૃતિ લઈને જાય એવો સર્વોપરી સમયો થાય, એટલા માટે આપણે ભજન કરી શકીએ. એટલે સમગ્ર સમયો જે છે એ ભક્તો બધા નિમિત્ત બન્યા, એમણે નિમિત્ત બનવાની તક આપી. પણ ઓરિજિનલી આમ જોવા જઈએ તો ગુરુહરિના સંકલ્પે જ ઉજવાયો છે. અને એમણે જ બધા ભક્તોને જે બધા ભક્તો પધાર્યા હતા અને જેમણે દર્શન કર્યા છે એ બધાએ એવું કીધું કે ભાઈ ન્યૂઝીલેન્ડનો નિરામય પ્રદેશનો સમય બહુ અદ્ભુત છે, પણ ક્રેડિટ ગોઝ ટુ સ્વામીજીએ. અમે અમારું કશું નથી, જે કંઈ છે એ એમનું છે. પણ એમણે જે પ્રદેશ આપ્યો છે એમાં આમ જોવા જઈએ તો અમને 2 પ્રાદેશિક સંત આપ્યા છે. બધા પ્રદેશોમાં એક જ છે, અમારે 2 છે, એક અશોકભાઈ અને એક સાતસો સ્વામીજી. પણ વિશેષતા એટલી છે કે એ 2ની આત્મીયતા એવી છે કે ક્યારેય એકબીજાને ક્રોસ ના કરે. અશોકભાઈ આમ જોવા જાય તો વડીલ છે, સાતસો સ્વામી યંગ છે, પણ છતાં પણ સાતસો સ્વામીજી જે કહે એ અશોકભાઈ સ્વીકારી લે અને અશોકભાઈ જે કહે એ સાતસો સ્વામીજી સ્વીકારી લે. અને અમુક ડિપાર્ટમેન્ટ સાતસો સ્વામી ડિસિઝન લે, અમુક ડિપાર્ટમેન્ટ અશોકભાઈ ડિસિઝન લે. અને એમાં ક્યારે એવું બન્યું નથી કે તમે આવું કેમ ડિસિઝન લીધો. એ બંનેની જે આત્મીયતા જે છે જેના લઈને ગુરુહરિ ભળ્યા. બીજું અમારા મોહન બાપા છે. મોહન બાપા એ ભૂલકું હૃદય, એ બધા માટે ભજન કરે. એ સંતો માટે ભજન કરે, ભક્તો માટે ભજન કરે, યુવકો માટે ભજન કરે. અને સમયો સરસ થાય, બધા દીકરા દીકરીઓ સરસ સેવા કરે, એના માટે મોહન કાકા ભજન કરે. બીજા અમારા રમેશભાઈ છે. એ રમેશભાઈને એટલો બધો ઉમંગ સ્વામીજીએ મૂક્યો છે કે ફાઇનાન્શિયલી એ સેવા નથી કરી શકતા. મહારાજે પરિસ્થિતિ નબળી રાખી છે, પણ એનો ઉમંગ એવો હોય અને એવો છે ઉમંગ કે બધા કરતાં બધા દીકરાઓ, કાર્યકર્તાઓ, સેવકો, આખું પ્રદેશ જે છે એમાં હાઈએસ્ટ જો કોઈને ઉમંગ હોય તો એ રમેશભાઈને છે. અને એમની ઉંમર પણ 70 વર્ષની છે. પણ જ્યારે સમયમાં શેરડીનો રસ પાવાનું નક્કી કર્યું ત્યારે એમના ઘરના વાડામાં શેરડી છે, તો એ તાપમાં જાતે શેરડી કાપી, જાતે સમારી, જાતે એના પીસીસ કર્યા. અને પછી અમારા પુરંજયભાઈને કીધું કે શેરડી રેડી છે, કટ થઈ ગઈ છે, તમે આવીને લઈ જાઓ. એમ 70 વર્ષની ઉંમરે ભક્તોને આટલા સમયમાં બિઝીમાં એમની જવાબદારી અલગ છે, છતાં પણ જે શેરડી જમાડવાનો અને સેવા કરવાનો ઉમંગ, એ બધા જે પાસા જે છે. અને બીજું અમારે સેલ્યુટ આપવું પડે અમારી બહેનોને, જે બહુ નાનું મંડળ છે. પણ અમે એવું નક્કી કર્યું હતું કે રજિસ્ટ્રેશન કરીશું તો બહુ બધું 500 કે 600 રજિસ્ટ્રેશન થશે. પણ રજિસ્ટ્રેશનની સંખ્યા ગઈ 1100 સુધી, ડબલ થઈ ગઈ. અને એમાં આટલા બધાને રસોઈ કરીને જમાડવી અને બહારનું આપણે આપવું નહીં, કારણ કે વિદેશમાં બહારથી આપવું બહુ મોંઘું પડે. એટલે શ્રીનિવાસ સ્વામી પણ આવ્યા પછી કે બહેનોને કહેજો કે આ 1 દિવસનો સમય નથી, 3 દિવસનો છે. ત્યાર પછી પણ આટલો મોટો સ્ટાફ રોકાવાનો છે અને મહિનો સુધી છે, એટલે વેલ પ્લાનિંગ કરે કે નહીં તો થાકી જશો. કે તો પછી બહેનોએ કહેવાયું કે અમે સેવા કરીશું, અમને ઉમંગ છે. અને ગુરુહરિ એવો ઉમંગ પ્રેર્યો હતો કે બહુ નાનું મંડળ, જૂજ બહેનો પણ 1-1 મહિના સુધી ક્યારેય થાક્યા નથી. અને સમયના 3 દિવસ તો સૂતા જ નથી. એવું નથી કે સમયમાં રસોડામાં સેવા કરે અને સમયમાં લાભ નહીં લેવો. એમને કહે કે અમારે બહારથી આપી નથી, બહારની રસોઈ અને ટેસ્ટ ભક્તોને પસંદ આવે કે ના આવે, અમે જ સેવા કરીશું. ભલે અમારે ઉજાગરો કરવો પડે, પણ અમે સેવાનું પુણ્ય પણ લૂંટીશું અને અમે સેવા પણ એટેન્ડ કરીશું. કે તમને કમ્પ્લેન ના આપી કે બહેનોએ સમયો એટેન્ડ ના કર્યો. અને છેલ્લે પણ ક્યાં સુધી, તો કે છેલ્લે દિવસે, જે દિવસે સંતો નીકળવાના હતા એ દિવસે બહેનોની શિબિર હતી. બહેનોની શિબિર લેટ પૂરી થઈ. સંતો સવારે જલ્દી નીકળવાના, તો રાતે સવારે 3 વાગે એ બહેનોએ શિબિર પતાવી, બીજું બધી સેવા ભક્તિ પતાવી, વાઇન્ડ અપ પતાવી અને સવારે 3 વાગે સંતો માટે શાક પૂરી રસોઈ બનાવી, રેડી કરી ટિફિન અને સંતોને પહોંચાડ્યા. પણ જ્યાં જ્યાં પણ જરૂર પડી ત્યાં ત્યાં ગુરુહરિને પ્રાર્થના કરી. જ્યારે સિડનીથી ન્યૂઝીલેન્ડ પધારતા હતા ત્યારે ગોપીનભાઈ જોડે સ્વામીજીને રિસીવ કરવા જવાનું થયું. અને સિડની એરપોર્ટ પર જ ગોપીનભાઈ કહે કે ગુરુહરિને પ્રાર્થના કરવી પડશે, કારણ કે રૂપલબેનનો ફોન આવે છે કે ક્રાઇસ્ટચર્ચમાં વેધર એટલું બધું ખરાબ છે, એટલું વાવાઝોડું છે ને વરસાદ છે કે સભા થઈ શકે એવું જ નથી. કાં સભા થાય તો સંખ્યા 10-20% આવે એવું છે. ગુરુહરિને પ્રાર્થના કરી કે વેધર આવું છે, શું કરીશું? તો
તો કે ભજન કરો કે, કારણ કે આ સિડનીના દીકરાઓએ ખૂબ ભજન કર્યું. તો કે મહારાજે વેધર બદલ્યું એમ તમે ભજન કરો. પછી એક સરસ સૂઝની વાત કરી કે ભજન જે છે ને એ કરવા જેવું છે, કે ભજનરૂપી દવા જે છે ને એપ્લાય કરવા જેવું છે. અને બીજું કે એ દવા છે ને વર્ક કરે. હે કે કારણ કે આપણે ગુરુહરિનું એક જ કોઈ પણ પ્રશ્ન હોય આપણો અને એનું એક જ સમાધાન છે કે ભજન કરજો, પણ એ ભજન જો એમના વિશ્વાસે કરીએ તો એ દવા વર્ક કરે. અને એ એમણે સૂઝ આપી કે ભજન કરજો. અને જ્યારે જ્યાં જ્યાં પણ જરૂર પડી એ ભક્તોએ ખૂબ ભજન કર્યું. અને એ ભજનના ફળ સ્વરૂપે, કારણ કે આમ જોવા જઈએ તો વેધર ફોરકાસ્ટ જે હતું એ વેધર ફોરકાસ્ટમાં સમયના 3 દિવસો હતા એ ખૂબ ગરમ હતા. હવે એવા વખતે ગરમીમાં એક તો શોભાયાત્રા, મંદિરની પ્રતિષ્ઠા અને સમયો, એમાં બહુ ગરમી હોય તો શું કરવું, કારણ કે આપણે જે હોલ હતો એ ડોમ હતો અને એમાં એર સર્ક્યુલેશનની કોઈ વ્યવસ્થા નથી. દરવાજા ખોલી દો પણ 1000-1200 ભક્તો ભેગા હોય તો સફોકેશન થાય અને સમયમાં મજા ના આવે. ગુરુહરિને પ્રાર્થના કરી કે સમયમાં આવું વેધર છે તો આપ ભળજો. તો કે મહારાજ ભળશે, સ્વામીજી સરસ કરશે. અને સમયમાં એ દિવસે પણ વેધર સરસ રાખ્યું. અને જે દિવસે શોભાયાત્રા હતી એ શોભાયાત્રાના દિવસે તો ગુરુહરિને પ્રાર્થના કરી કે બહુ તાપ હશે તો 1.5 કલાકની શોભાયાત્રા 1 કલાક આગળ ઊભા રહેવાનો. જો 2.5 કલાક ભક્તો તાપમાં ઊભા રહે તો એ સમયનું રેલીનું સુખ નહીં આવે. તમે ગુરુહરિ કહે કે સ્વામીજી સરસ કરશે. અને એવો ધીમો, એટલો બધો તડકો પણ ન હતો, ધીમો પવન પણ હતો અને 1.5-2 કલાક ક્યારે નીકળી ગયા કોઈને એ તાપ પણ ના લાગ્યો. અને ગુરુહરિએ કીધું હતું કે સમયમાં બધા જ ભક્તોને ખૂબ આનંદ આવશે એમ. અને કે રેલી છે ને રેલીમાં મહારાજ ખૂબ આનંદ મૂકશે કે, અને બધાને ખૂબ આનંદ પણ આવ્યો. અને રેલી જે છે એ રેલીની જ્યારે પરમિશન લેવાની હતી, શોભાયાત્રાની પરમિશન, ત્યારે કાઉન્સિલે પરમિશન તો આપી દીધી, પણ જ્યારે પણ પરમિશન આપે છે એ રોડ પર ત્યારે એક જ બાજુના રોડની પરમિશન આપે. આખો રોડ ક્લોઝ કરવાની પરમિશન ક્યારેય આપી નથી. પણ આપણી રેલી એવી હતી કે આપણો રથને ટર્ન મારવો હોય ને તો આખો રોડ જોઈએ, એક રોડ નહીં જોઈએ. પણ ગુરુહરિના સંકલ્પે એ બંને બાજુની આખા રોડ ક્લોઝની પરમિશન મળી. પણ એમણે કન્ડિશન રાખી હતી કે જો ગાડી આવે તો તમારે પાસ થવા દેવું પડશે. પણ ગુરુહરિની કૃપાથી એ 2.5 કલાકના ગાળામાં એક પણ ગાડી આવી નહોતી. અને પછી કાઉન્સિલે એવું કીધું કે અમારાથી બાય મિસ્ટેક તમને આ પરમિશન અપાઈ ગઈ છે, પણ હવે અમે નોટ કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ એક્ટિવિટી હોય પણ બંને રોડ ક્લોઝની પરમિશન હવે કોઈને આપીશું નહીં. પણ જ્યારે આપણને જરૂર પડી ત્યારે ગુરુહરિએ પરમિશન અપાઈ દીધી હતી. અને એ વખતે એ જે સમય, એ જે રેલી હતી એ રેલીમાં જ્યારે આશીર્વાદ માગવા ગયા, કારણ કે એક ગ્રુપ એવું હતું બ્રાયન તામાકી કરીને, ત્યાંનું લોકલ ગ્રુપ, કે એ કોઈ પણ આવી ઇન્ડિયન એક્ટિવિટી હોય, રેલી હોય એને ઓપોઝ કરે, એની આગળ આવે અને વિરોધ કરે અને ધમાલ કરે. તો ગુરુહરિને એ પણ પ્રાર્થના કરી કે આવી રીતનું કોઈ ગ્રુપ આવે તો આપણી રેલી ના રોકે. તો કે એ કંઈ ચિંતા ના કરતા, બધું સ્વામીજી સાચવી લે છે. હકીકતમાં કોઈ આવ્યું નહોતું. અને એ દિવસે બીજી પણ એક ઘટના બની કે 11:30 વાગે રેલી ચાલતી હતી અને એક બાજુ સૂર્ય હતો અને એક બાજુ ચંદ્ર હતો. એ બંને પણ દર્શન કરવા માટે રેલીમાં આવ્યા હતા. અને આપણી પાસે વિડીયો રેકોર્ડેડ છે કે એક બાજુ સૂર્ય અને એક બાજુ ચંદ્ર હતો. પણ એ ગુરુહરિના સંકલ્પે સરસ મજાનું જે રેલી હતી એ પણ રેલી થઈ. અને મંદિર જે હતું કે મંદિરમાં જ્યારે આપણી પ્રથમ દિવસ હતો 6 તારીખે, એ 6 તારીખે આપણું ફંક્શનની શરૂઆત થતી હતી. અને 4 તારીખ સુધી તો આપણે ગેધરિંગ કરી શકીએ, મંદિર ઓપન કરી શકીએ, એની પરમિશન આપણી પાસે નહોતી. 1.5 વર્ષ થઈ ગયું તો એ પરમિશન મળી નહોતી. પણ ગુરુહરિને એક જ છે કે ભાઈ ભજન કરો, ભજન કરો. કદાચ આપણને એવું લાગે કે આપણે સરસ મજાનું બધું કરી શકીએ, બહુ સારું કરી શકીશું અને સરસ શુભ છે, પણ એમનો એક જ નિરંતર રટણ છે કે જે પણ કાંઈ કરીએ એ ભજન કરતાં કરીએ. એટલે મારા દિવ્યેશભાઈ અને આનંદભાઈ એ મંદિર જે છે એ મંદિરની સેવામાં નિમિત્ત બન્યા હતા. આગલે 2 દિવસ પહેલાં ગુરુહરિને પ્રાર્થના કરી કે હવે 5 તારીખે ઇન્સ્પેક્શન છે અને જો એમાં આપણને સર્ટિફિકેટ ના મળે તો આપણે સમયાનું શું કરીશું, કેવી રીતના ઉજવીશું. ત્યારે ગુરુહરિએ સરસ વાત કરી કે આ મંદિર આપણા માટે ઓપન કરીએ છીએ, આ સ્વામીજીનું છે અને સ્વામીજીનું કાર્ય છે. તમે ચિંતા ના કરતા, ભજન કરજો અને સામેથી સર્ટિફિકેટ આપવા આવશે. અને બન્યું પણ એવું જ કે એ જ્યારે ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા ત્યારે હજુ આપણી લિફ્ટ મુકાઈ નહોતી અને લિફ્ટ વગર એ પરમિશન ના આપે, કારણ કે બધું જ કમ્પ્લાય થવું જોઈએ. પણ લિફ્ટ આવી જ નહોતી અને ગુરુહરિની કૃપાથી એ જે ઇન્સ્પેક્ટર આવ્યા
અને લિફ્ટ નહોતી એ વાત જ એને દેખાઈ નહીં કે આ જગ્યાએ લિફ્ટ મૂકવી જોઈએ, અને એ વગર લિફ્ટે એમણે પરમિશન આપી દીધી. લિફ્ટ તો હમણાં અઠવાડિયા પહેલાં મુકાઈ હજુ. પણ સમયો જે છે એ ભક્તોના સમર્પણ, એક બાજુ સારી સેવા કરવાવાળા પણ ભક્તો છે, એક બાજુ મીડિયમ સેવા કરવાવાળા પણ ભક્તો છે, અને એક બાજુ જેમને કાંઈ નથી અને ફિઝિકલ સેવામાં નિમિત્ત બની શકે એવા પણ ભક્તો છે. અમારા નીલાક્ષભાઈ જે છે એમની ઘરે થાળ કર્યો, પહેલો થાળ એમની ઘરે હતો, અને એમણે કીધું કે હવે આપણી સમયાની સેવાનું કેવું છે. એમના વાઈફ જોબ નથી કરતા, એટલે એમણે અશોકભાઈને મોબાઈલમાં બેંક એકાઉન્ટ ઓપન કરીને બતાવ્યું કે અશોકભાઈ, આવતા વીકે રેન્ટ ભરવાના પણ પૈસા નથી, હવે બચતમાં અને આમ જોવા જાઓ તો કે મારા પક્ષે પૈસા નથી, પણ હવે તમે ને ગુરુહરિ બે જ રહ્યા છો, કે હવે તમારે શું કરવું છે બોલો. પણ એ ભગત બીજી રીતે ખૂબ નિમિત્ત બન્યા. એમણે જ્યાં જ્યાં પણ જરૂર પડી ત્યાં ત્યાં સેવામાં ખૂબ જ નિમિત્ત બન્યા. અને એ જે સેવા જે છે એમાં રસોડો વિભાગ જે છે એટલું બધું રસોડો વિભાગ ચાલતું હતું. એમાં શ્રી નિવાસ સ્વામીને જ્યારે પણ જોઈએ, કશો પણ પ્રશ્ન બને કે કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે એટલે એક જ, મહારાજ દાસના દાસ બનાવશો જી, આટલું જ બોલે, બીજું કાંઈ બોલે નહીં. એક વખત એવું થયું કે બટાકાનું શાક બનાવવાનું હતું, અને અમારા રવિભાઈ પાટીલ જે છે એ રસોડાની સેવામાં હતા, એ શ્રીનિવાસ સ્વામી જોડે સેવામાં હતા, પુરંજયભાઈ, વિજયભાઈ, રવિભાઈ. એટલે રવિભાઈને એવું કીધું શ્રીનિવાસ સ્વામી કે હું બીજી સેવામાં જઈને આવું છું, તમે ખાલી આ 30 કિલો બટાકા કાપી રાખજો. એટલે એ ભગત ઉમંગમાં ભજન કરતાં કરતાં 30 કિલો બટાકા એમણે કાપી નાખ્યા. શ્રીનિવાસ સ્વામી ફરી આવ્યા અને રસોઈ મૂકવાની, કારણ કે બટાકાનું શાક બને 11:30-12 વાગે, એટલે ટાઈમ પર આપણે ભોજન મંડપમાં રસોઈ જવી જોઈએ. આવીને જોયું તો રવિભાઈએ બટાકા પૌવામાં બટાકા વાપરી અને એવા નાના નાના પીસ કરી નાખેલા 30 કિલો બટાકા. હવે આ 30 કિલો બટાકાને કરવું શું? શ્રીનિવાસ સ્વામીની જગ્યાએ આપણે કોઈ બી હોય ને તો આપણે એટલું તો કહી દઈએ કે ભગત થોડું તો ધ્યાન રાખવું જોઈએ, તારે અમને પૂછવું તો જોઈએ કે કઈ સાઇઝના બટાકા કાપવા. પણ શ્રીનિવાસ સ્વામીએ જે ગુરુહરિના માથે પડીને જીવ્યા ને, એમણે ખાલી રવિભાઈને એટલું જ કીધું કે રવિભાઈ આવું નહીં ચાલે, કે બસ ખાલી આટલું જ કહ્યું, મહારાજ દાસના દાસ બનાવશો જી, આટલું કહીને જતા રહ્યા. બાકીનું પછી શાકનું એમણે સોર્ટ આઉટ કરી દીધું. પણ રવિભાઈ કહે કે મને એટલો બધો શોખ લાગી ગયો ને, ત્યાર પછી મેં નક્કી કરી દીધું કે આટલી મોટી મેં સમયમાં ભૂલ કરી અને શ્રીનિવાસ સ્વામી પ્રેમથી મારી જોડે વર્ત્યા ને, આજથી હું ઘરમાં હવે પ્રેમથી વર્તીશ. કે આપણે નાની નાની બાબતમાં ઘરમાં જે ગરમ થઈ ગઈએ છે, એટલે સ્વામીજી કહેતા ને કે વર્તન વાતું કરે, એ જે દર્શન જે છે એ દર્શન સહજ સંતોમાં જોવાનું મળે. સમયો સરસ થઈ ગયો, પણ એમાં સર્વાતીત સ્વામી, શ્રીનિવાસ સ્વામી, શરણાગત સ્વામી, આનંદ સ્વામી, આ જે બધા સંતો જે છે એ સંતો ના હોત ને તો એ ગુરુહરિના આશીર્વાદ બરાબર છે, પણ જે આપણા પક્ષે જે કરવાનું છે ને એ રહી જાત એમ. એ આ 4 સંતો ખૂબ નિમિત્ત બન્યા છે. શરણાગત સ્વામીને પણ જ્યારે જુઓ ત્યારે એમનું જે ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ અને LED ડિપાર્ટમેન્ટ, સાઉન્ડ સિસ્ટમ ડિપાર્ટમેન્ટ, પણ જ્યારે પણ ગાડીમાં બેસો એટલે ભજન ચાલુ કરી દે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આખો દિવસ બિઝી, ગાડીમાં બેસો એટલે ભજન ચાલુ. અને સમયના દિવસોમાં 3-3, 4-4, 5-5 વાગ્યા સુધી બી સવારે સેવા ચાલુ કરી. પણ જેવો સવારે 11 વાગે ઉમંગ હોય ને, એવો સવારે 5 વાગે એનો એ જ ઉમંગ હોય, એ જ સ્પીડથી દોડતા હોય એમ. અને એમના ડિપાર્ટમેન્ટમાં અમારા 2 લીડર છે ત્યાંના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં, એક ઈશાનભાઈ અને એક બીજા અમારા મોહન કાકાના દીકરા છે જીતુભાઈ, જેડી એને કહે, જીતુભાઈ ડાયા. ઈશાનભાઈ જે છે ઇન્ડિયન બોર્ન છે અને જેડી જે છે એ ત્યાંના બોર્ન છે. આપણી બેની જે વર્કિંગ સ્ટાઇલ છે એ એકદમ ઓપોઝિટ. જેડીનું કામકાજ એવું કે બધું પરફેક્ટ જોઈએ. એ બોક્સ લાવે તો એમાં ટૂલ્સનું નામ લખેલું હોય, વાયર કયા લખેલા હોય, બોક્સનો નંબર લખેલો હોય, કઈ કઈ વસ્તુ લખેલું છે બધું જ હોય. અને ઈશાનભાઈને પૂછો કેવું, બધું થઈ જશે. બંને ઓપોઝિટ. હવે એ બેની વચ્ચે શરણાગત સ્વામીએ કામ કરવાનું. એટલે 2-3 વખતના કમ્યુનિકેશન પરથી શરણાગત સ્વામીને ખબર પડી ગઈ કે આપણે જેડી જોડે કામ લઈ શકીએ એવું નથી. એટલે એમણે ઈશાનભાઈને કહ્યું કે તમે જે છે ને એ જેડી જોડે તમે લીએસ કરજો, અને જેડી જે બધું સિસ્ટમ વાઇઝ ચાલવું જોઈએ. આપણને એવું લાગે કે ત્યાંના છોકરાઓ એટલે ભરપૂર સાત્વિક, કારણ કે બધું સિસ્ટમેટિક જોઈએ. અને આપણું તો ભગવાન ભરોસે, ભગવાનને કરતા હરતા માનવાના, જે કરે મહારાજ સારું જ કરે છે, સરસ જ કરે છે, આપણી એ બધી સ્ટાઇલ એમ. હવે એ સ્ટાઇલમાં બેમાં મેચ થવું, એટલે શરણાગત સ્વામીએ કીધું ઈશાનભાઈને કે જેડીને કહેજો કે સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. અને ખાલી ઈશાનભાઈ એટલું કહે કે શરણાગત સ્વામી એવું કહે છે કે સલાહ કરતાં સહકારની જરૂર છે.
આમ જોવા જઈએ તો એકદમ અપોઝિટ, પણ ગુરુહરિનું એવું કંટ્રોલિંગ કે જેડીએ કીધું હોય કે જ્યાં સમય આમ જરૂર પડે કે ભાઈ 2 મીટર વાયર જોઈએ છે અને ટાઈમ પર એવું જરૂર પડે કે ભાઈ 5 મીટર વાયર જોઈએ. એટલે જો જેડી એમ હોત તો એ કહી દે કે તમારું ઇન્ડિયન મેન્ટાલિટી આવી છે ને યુ ગાઈઝ હેવ ટુ બી પ્રિપેર, એમ કે ભાઈ તમારે પહેલાંથી પ્રિપેર જ હોવું જોઈએ અને તમારું લિસ્ટ હોવું જોઈએ. પણ ઈશાનભાઈ કે એ ટાઈમ પર દેખા જાયગા. છેલ્લે જ્યારે આપણો બીજો ભક્તિ મહોત્સવ અને એમાં છેલ્લા દિવસ એવું થયું કે વાયરની જરૂર હતી 25 મીટર અને લખેલું હતું 5 મીટર. અને છેલ્લે શરણાગત સ્વામી ઈશાનભાઈ કે જેડી આપણને 25 મીટર વાયર જોઈશે, તો જેડી જોઈ રાખે કે 25 મીટર ને 5 મીટરમાં કેટલો ફેર હોય એમ. પણ કશું બોલ્યા મૂક્યા વગર એમની ઓફિસે ગયા, એમની ઓફિસેથી વાયર લીધો અને વાયર લઈ આવ્યા. પણ આખા સમય દરમિયાન જે પહેલાં શરણાગત સ્વામીનું સૂચન હતું, જેડી આખા સમય દરમિયાન ક્યારેય સલાહ નથી આપી, સહકાર જ આપ્યો છે. એટલે એ વસ્તુ આપણને પણ સૂચવે છે કે આપણે પણ ઘણી વખત વણ માગી સલાહ આપી દેતા હોય છે, પણ ખરેખર સહકાર જો સેવામાં આપીએ ને તો આત્મીયતા કંઈક અલગ જ રંગ લાવે છે. બીજા અમારા દીપકભાઈ દભોયા છે, એ એમની વાઇફ સ્ટડી કરે છે અને એ દીકરો આર્કિટેક્ટના અત્યારે ચાલુ કર્યું છે પોતાનું, કે જેમ જેમ મળે ઓર્ડર ઘરની ડિઝાઇન કરવાના એ રીતના એ કરે છે. અને એનાથી એ સમયાની સેવા તો પૂરી થઈ ગઈ અને પછી અશોકભાઈ રાજી થયા અને કહેવાય ને કે સમયા નિમિત્તે, કારણ કે ગુરુહરિને એક જ તાન છે કે હરિપ્રબોધમ સેન્ટર જલ્દી પૂરું કરવું છે અને એમાં જે નિમિત્ત બને છે ને એના પર ખૂબ રાજીપો છે. એટલે અશોકભાઈ સહજ કહે કે દીપકભાઈ તમે આટલી સરસ સેવા કરી છે ને, જાઓ કે તમારે ના પાડવા પડશે ને એટલા કોન્ટ્રાક્ટ આવશે તમારા પર. કે આજે જે દીપકભાઈ આવ્યા છે મેં વાત કરી મેં કે કેવું છે, તો કે અંકલ કે 3 સ્ટાફ રાખું ને તોય ઓછા પડે છે, અત્યારે જ અમે કોન્ટ્રાક્ટ ના પાડી છે કે હવે મારી પાસે ટાઈમ નથી અને હું પહોંચી નહીં વળું, કે ખાલી સમય પૂરો થયા અને જે 1.5-2 મહિના જ થયા છે. અને એમને અંકલ જોડે સાતસો સ્વામી જોડે એટલી બધી પ્રીતિ કે અશોકભાઈનો બર્થડે હતો 27 ફેબ્રુઆરી, એટલે એમણે મારા પર ફોન આવ્યો મને કે એક દિવસે એકાદશી હતી, મને કે અંકલ આપણે અશોકભાઈની બર્થડેનો થાળ અમને મળી શકે? મેં કહ્યું ભાઈ હજુ તમારા સત્સંગને 2-5 વર્ષ જ થયા છે, 15 વર્ષ 20 વર્ષવાળા બી લાઇનમાં છે, કારણ કે અશોકભાઈનો બર્થડે એક તો શુભ દિવસ, બીજું ગુરુહરિનું આગમન અને એમનું વિચરણ, અને આ બે જે સંયોગ જે છે એના માટે મેં કે બધા લાઇનમાં છે. ઘણા બધાના ફોન આવ્યા છે, તમારો તો બહુ લેટ ફોન આવ્યો. મને કે ના અંકલ ગમે એમ કરો મને આપો જ ને. કે આપીએ બરાબર છે, પણ મારે અશોકભાઈને બી પૂછવું પડે અને પછી વડીલો કહે છે કે તમે થાળ કેમ ગોઠ્યો, પણ એ દીકરાની ભક્તિ અને રાજી કરવાની ભાવના. એટલે અશોકભાઈને વાત કરી કે દીપકભાઈની આવી પ્રાર્થના છે. મને કે દીકરાએ પોતાની પરિસ્થિતિ નહોતી છતાં પણ એણે સેવા કરી છે ને તો એને થાળ આપો કે, અને પછી એને થાળ આપ્યો. એમના ઘરવાળા પણ છે એ પણ એટલા બધા દિલવાળા છે, એટલા બધા ઉમંગી છે કે એમને વાત કરી કે આપને કંઈક સમયનો અનુભવ થયો, તો કે શું વાત કરો, કે એમને આખા સમય દરમિયાન ગુરુહરિએ 12 થી 15 વખત સ્વપ્નમાં દર્શન આપ્યા. એમને સમયના 2 દિવસ પહેલાં દર્શન આપ્યા અને ગુરુહરિએ એવું કહ્યું કે હવે 2 દિવસમાં તું રેડી રહેજે, કે પ્રસંગો બનશે ત્યારે સમયો શરૂ થવાનો છે, 2 દિવસ બાકી છે, તો કે તારે ગુસ્સો નહીં કરવાનો, કે બીજું તારે શાંત રહેવાનું, તારે સહન કરવાનું અને તારે ભજન કરવાનું. આ 4 વાત એ દીકરીને ગુરુહરિએ વાત કરી કે એક તો ગુસ્સો નહીં કરવાનો, શાંત રહેવાનું, સહન કરવાનું, ભજન કરવાનું. અને 2 દિવસ પછી જ્યારે સમયની શરૂઆત થઈ અને પ્રસંગો બન્યા, એનાથી સહન ના થાય એવી એના પર પ્રસંગ બન્યા. પણ કે ત્યારે મને ગુરુહરિએ જે દર્શન આપ્યા હતા એ દર્શન યાદ આવ્યા, એમની વાત યાદ આવી. હું ગુસ્સો ના કર્યો પણ મેં ભજન કર્યું અને ગુરુહરિને યાદ કરતાં કરતાં હું પ્રસંગે નાપાસ નથી થઈ. કે અને એ ગુરુહરિએ પહેલેથી જ એડવાન્સમાં ફોરકાસ્ટ કરી અને એમની રક્ષા કરી. ત્યારબાદ દીપકભાઈને પૂછ્યું મેં કે હવે કેવું લાગે છે, તો કે એ આખા સમય દરમિયાન ઘણા પ્રસંગો બન્યા પણ એ ક્યારે નાપાસ નથી થઈ. પણ એના ફળ સ્વરૂપે હવે પરિસ્થિતિ એવી થઈ કે અમે ઘરમાં નાનો મોટો ઝઘડો થયો ને તો કે હું ગરમ થાઉં ને તો એનો આનંદ જતો નથી, કે આ સમયની ફળશ્રુતિ છે. બાકી ભાઈ ગરમ થાય ને બહેનનો આનંદ ના જાય એવું બનતું નથી, પણ એ આ સમયાને લઈને બન્યું છે. પછી એ દીકરીએ જે 27મી ફેબ્રુઆરીએ અશોકભાઈના બર્થડે નિમિત્તે જે ભક્તિ ઉત્સવ થયો, તો એ દીકરી એવું કહેતી મને ગુરુહરિએ બહુ ઘણા સમય પહેલાં એ સ્ટેજનું જે આખું એલઈડી જે છે એ એલઈડી પર જે આખું ડેકોરેશન આપણે મૂક્યું હતું કે એમાં પર્વત હતા અને ઝરણા હતા અને પંખીઓ ને એ બધું હતું, એ તો મને બહુ ઘણા સમય પહેલાં દર્શન કરાવી દીધું હતું. કે આપણને તો એવું લાગે કે ભાઈ અમે અઠવાડિયા પહેલાં જ તૈયારી કરી, પણ એ ખરેખર તૈયારી તો ગુરુહરિનું બધું જ પ્લાનિંગ હતું અને એ પ્લાનિંગમાં આપણે ખાલી
હા હા ગળથલ જ કરવાની હોય છે. બીજું કે જ્યાં ગુરુહરિનો ઉતારો નીરવભાઈના ઘરે હતો, એ નીરવભાઈ પણ અદ્ભુત સેવા ભક્તિ કરી. નીરવભાઈની ડોટર છે અક્ષરાબેન, નાના છે, 4.5 વર્ષના જ છે હજુ. એટલે પછી પૂછતા હતા કે સ્વામીદાદા શું કહે છે, તો કે સ્વામીદાદા એવું કીધું છે કે આપણે મોબાઈલમાં કાર્ટૂન નહીં જોવાના. કે આપણે મોટા મોટાને ગુરુહરિએ કેટલી વાર કહ્યું છે તોય આપણે છોડતા નથી. આજે 1.5 મહિનો થઈ ગયો, એ 4.5 વર્ષની દીકરીએ મોબાઈલમાં કાર્ટૂન જોયા નથી. એથી વિશેષ હવે એ મોબાઈલમાં ભજનો જુએ છે, સભા જુએ છે અને શિબિર જુએ છે. 4.5 વર્ષની દીકરી શું કરે? બીજું કે એ સ્કૂલે જાય છે ને તો સવારે પૂજા કરીને જાય છે. અને એથી વિશેષ જાણે ગુરુહરિ એક નાનકડા કાર્ય કરતાં રેડી કરી આવ્યા હોય, હવે એ સભામાં જાય છે ને તો બીજા બાળકોને કહે છે કે સ્વામીદાદાને ગમતું નથી, આપણે કાર્ટૂન નહીં જોવાનું. નીરવભાઈના ઘરે સરસ એક દિવ્ય દર્શન પણ કરાવ્યું કે જ્યારે ક્વીન્સટાઉન રોટોરવા અને જ્યારે એ વિચરણ દરમિયાન ઉતારો હતો, પણ જ્યારે આઉટ ઓફ ઓકલેન્ડ જવાનું હતું ત્યારે 3 વખત કેમેરામાં એવું રેકોર્ડ થયું. એમના ઘરે, દરેકના ઘરે ત્યાં કેમેરા હોય છે કે આપણે બહાર હોઈએ કોઈ ઘૂસી ના જાય કે ચોરી ના થાય એટલા માટે. જ્યારે ક્વીન્સટાઉનનું વિચરણ હતું ત્યારે ગુરુહરિ 7:45 રૂમમાંથી બહાર આવે તો 2 દિવસ કેમેરામાં નોટિફિકેશન આવ્યું કે પર્સન મૂવ્ડ. નોર્મલી કેમેરામાં આપણે મચ્છર હોય કે માખ હોય કે બીજું કશું હોય ને તો મોશન ડિટેક્ટેડ આવે કે ભાઈ મૂવમેન્ટ થાય છે, પણ પર્સન ડિટેક્ટેડ આવ્યું કે પર્સન મૂવ્ડ. અને ચેક કર્યું તો એ સમયે તો કોઈ હતું નહીં કે ઘરમાં કોઈક હોય, પણ સેમ ટાઈમે જે નીકળવાના ટાઈમે 2 વખત પર્સન મૂવ્ડ આવ્યું. અને એક વખત રાતે કે જ્યારે એમનો વોકિંગનો ટાઈમ છે અને એ સેમ ટાઈમે 11:30 વાગે એક વખત પર્સન મૂવ્ડનું નોટિફિકેશન એ કેમેરામાં આવ્યું. તો કે આપણે નથી તો પણ ગુરુહરિની હાજરી આમ આપણને લાગે કે ફિઝિકલી, પણ એ નિરંતર આપણી રક્ષામાં જ હોય છે. અને એવું એક સરસ મજાનું દર્શન પણ એમણે કરાવ્યું. બીજું કે નીરવભાઈ એવા છે કે એમને અશોકભાઈ એવું કીધું કે આ વખતે સમયમાં આપણે 100 VIP લાવવાના અને પીએમને લઈ આવવાના. કે એમણે એ વચન એવું માન્યું અને એવા મંડ્યા કે સમયમાં મોર દેન 100+ VIPને લઈ આવ્યા. અને આપણે આગળ પણ 3-4 વખત પ્રાઇમ મિનિસ્ટરનો કોન્ટેક્ટ કર્યો હતો કે અમારા ફંક્શનમાં આવો, પણ એ આવતા જ નહોતા. પણ નીરવભાઈ કીધું કે આ વખતે ગમે એ થાય, અશોકભાઈ કીધું છે ને આપણે પીએમને લાવવામાં ગુરુહરિ ભરજો, ભજન પ્રાર્થના કરીને જાય. કેટલાય ફંક્શનમાં ગયા હશે, જ્યાં જ્યાં પ્રાઇમ મિનિસ્ટર જવાના હોય એ પોતે ફંક્શનમાં પહોંચી જાય અને એમને મળે, એમને ઇન્વિટેશન આપે કે અમારા ફંક્શનમાં આવવાનું છે, અમારા ફંક્શનમાં આવવાનું છે, અમારા ફંક્શનમાં આવવાનું છે. 2-3 વીક પહેલાં એક ફંક્શનમાં મળ્યા નીરવભાઈ પ્રાઇમ મિનિસ્ટરને. પ્રાઇમ મિનિસ્ટર સામેથી કહે કે નીરવ હું તમારા ફંક્શનમાં આવીશ એમ. એટલે એટલા બધા એ અડી ગયા હતા, પણ એ પ્રાઇમ મિનિસ્ટર બી ફંક્શનમાં આવ્યા, એ એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા. આપણું ફંક્શન જોયું, એમનું જે સરસ મજાનું વેલકમ ત્યાં માહુરી લેંગ્વેજમાં જે સોંગ ગાઈને આપણે કર્યું. અને જ્યારે એ આવતા હતા અને આવીને પછી બેઠા, ગુરુહરિ બાજુમાં બેઠા હતા અને ડાન્સ ચાલુ થયો. અને ડાન્સ ચાલુ થયા તો એક બાજુ ન્યૂઝીલેન્ડનો ફ્લેગ હતો અને એક બાજુ ઇન્ડિયાનો ફ્લેગ હતો. એટલે એ પ્રાઇમ મિનિસ્ટરને ખૂબ ગમ્યું કે ન્યૂઝીલેન્ડ ફ્લેગ અને ઇન્ડિયન ફ્લેગ, પણ ગુરુહરિ બી કહેવા કે દિલ જીતવું અને ટાઈમ પર વાત કરવી. એમણે એવું કીધું કે વી આર વન. કે ન્યૂઝીલેન્ડ એ પ્રાઇમ મિનિસ્ટર એટલા બધા રાજી થઈ ગયા કે યસ વી આર વન એમ. એટલે એ જે ટાઈમ પર વાત કરવી અને ખૂબ રાજી થઈ ગયા. પછી તો આપણને એવું બન્યું કે આપણે ખાલી એમને ફંક્શન માટે ઇન્વાઇટ કર્યા હતા, પણ એ આપણા મંદિરે પધાર્યા, આપણી જે જૂની જગ્યા છે ત્યાં એમણે ટચકો પણ માર્યો, આપણા ફંક્શનમાં પણ પધાર્યા અને એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા કે એમણે જવું હતું 8 વાગે પણ છેક સુધી રોકાયા. અને પછી એવું બોલ્યા કે હું ઘણા બધા ફંક્શનમાં ગયો છું, પણ આ જે ફંક્શન જે છે ને, તમારી જે ડિવોશન અહીંયા દેખાય છે, તમારું જે શિસ્ત દેખાય છે, તમારું ડિસિપ્લિન જે છે ને એ યુનિક છે. કે અત્યાર સુધીના બેસ્ટ બધા ફંક્શનોમાં હું એવું કહું છું કે ધીસ ઇઝ માય બેસ્ટ ફંક્શન એમ. અને બીજા બધા વીઆઈપીઓ પણ આવ્યા હતા, એ બધા પણ એવું કહેતા હતા કે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડમાં બધા ફંક્શનોમાં જઈએ છીએ, પણ આ એક અલગ જ એક્સપિરિયન્સ છે અને અલગ જ ફંક્શન છે એમ. પછી તો એમણે જમવું નહોતું, એમણે એમની વાઈફ જોડે ડિનરનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, પણ કે આ મારે હું જમીને જ જઈશ. કે જમવા બી પધાર્યા, મનીભાઈ જર્મની હતા, એમની જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી તો એટલા બધા ખુશ થઈ ગયા કે આપણી જે યુવકોની ટીમ પીરસનારી હતી ને, એ પીરસનારી ટીમ જોડે પણ એણે ફોટા પડાયા કે મારે તમારી જોડે ફોટા પડાવવા છે એમ. અને પ્રાઇમ મિનિસ્ટર પીરસવાની ટીમના સેવકો જોડે ફોટા પડાવે એ બહુ મોટી વાત કહેવાય એમ. પણ એ જે વાત જે છે એ બી ખૂબ ઇમ્પ્રેસ થઈને ગયા. અને જેમ જેમ સમયો આગળ વધતો ગયો
એમ સરસ મજાના બધાને ખૂબ અનુભવો અને દર્શન એ બધાને થતું હતું. જ્યારે થાળ ચાલતા હતા ત્યારે થાળમાં અમારે અર્જુનભાઈ છે, એ અર્જુનભાઈના ઘરે થાળ હતો. ત્યાં એક કરુણાબેન કરીને દીકરી છે, અમારા વિવેક લક્કડના ઘરવાળા છે. એમને આગળ સમયમાં થોડી ઘણી દિવ્યેશભાઈ જોડે રકઝક થઈ હશે, એટલે એ થાળમાં એ પધાર્યા એટલે દિવ્યેશભાઈ સામે ચાલીને જ પૂછ્યું કે કરુણાબેન આજે કોઈ કમ્પ્લેન છે? પણ સમયની ગોષ્ઠી અને કથા વાર્તા અને સ્વાધ્યાય કર્યો છે ત્યારે એ કરુણાબેને બહુ મસ્ત વાત કરી કે દિવ્યેશભાઈ, જેણે નિમિત્ત બનવું હોય ને એ કમ્પ્લેન ના કરે કે, અને બીજું કે જેણે નિમિત્ત બનવું હોય ને એ કોઈની પાસે અપેક્ષા ન રાખે. અને એની એ જ વસ્તુ ગુરુહરિ આપણા બધા પર દાખલો કરે છે કે નિમિત્ત બનો. પણ એ નિમિત્ત બનવાનું જે સૂત્ર અને એ જે આપણે સ્પીડ યાત્રા માટેનો કે આપણી બધાની જે પુણ્ય લઈ જાય છે, આપણી યાત્રા ટૂંકાવે છે, એ છે આપણી અપેક્ષા અને કમ્પ્લેન. બીજું અશોકભાઈના પ્રાગટ્ય દિન નિમિત્તે 27 તારીખ એટલે ગુરુહરિએ નીરવભાઈને પૂછ્યું કે નીરવ, કે અશોકભાઈની બર્થડે પર મને શું ગિફ્ટ આપવાના એમ. અશોકભાઈને પ્રાગટ્ય દિન નિમિત્તે ગુરુહરિને આ સેવાની તક મળે, બધા જ ભક્તોએ ખૂબ સહજતાથી એ વાતને સ્વીકારી લીધી. પણ એ હવે કે ભક્તિ ઉત્સવનું નામ તો આપ્યું, પણ કે આ જે દિવસ છે એ બી એક મોટો ઉત્સવ છે કે અમારા માટે, કે ભગવતીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુરુહરિની ફરી આવી એક ઉત્સવ કરવાનું તક મળે. એટલે અમે બધા ભેગા થયા અને ભેગા થઈને વાત કરી કે આપણે ઉત્સવનું નામ શું રાખવું જોઈએ. તો ઘણા ભક્તો કે અશોકભાઈ નિષ્ઠાન જય બોલાવે છે એટલે નિષ્ઠા ઉત્સવ રાખવો જોઈએ, કોઈ કે મહિમા ઉત્સવ રાખવો જોઈએ. એટલે નીલાક્ષભાઈ બોલ્યા કે આપણો પ્રદેશ એક યુનિક પ્રદેશ છે કે ગુરુહરિની કૃપાથી બધા જ ભક્તોમાં આ બંને ભગવદી પાત્રોનો સ્વીકાર બહુ જોરદાર છે કે, તો કે આપણે સ્વીકાર પર્વ રાખીએ કે. એટલે પછી બધાએ કીધું કે હા. પછી ગુરુહરિને વિડીયો કોલ પર દર્શન કર્યા કે અમે આ રીતના ભેગા થયા છે, તો કે આ પર્વ, આ જે ઉત્સવ જે છે ઉત્સવનું નામ શું રાખીએ. ત્યારે ગુરુહરિ પણ એ જ વાત કરી કે તમારા બધા જ ભક્તોના જીવનમાં અશોકભાઈ અને સાતસો સ્વામીનો સ્વીકાર સરસ છે, એટલે આપણે કે સ્વીકાર પર્વ રાખવો એમ. અને પછી એ સ્વીકાર પર્વ રખાયો. પણ એ જે સ્વીકાર પર્વ જે છે પછી તો ગુરુહરિએ પણ કીધું કે એમણે સૂત્ર આપ્યું કે વી ફોર એસ, અશોકભાઈ અને સાતસો સ્વામીજી, વી ફોર એસ. પછી તો જ્યાં પણ જાય ત્યાં એ જ વાત કરે કે આપણો એસનો સ્વીકાર આપણા જીવનમાં હોવો જોઈએ. એક દિવસ તો નીરવભાઈના ઘરેથી બહાર રોડ પર વોકિંગ કરતા હતા અને રોડ પર ફૂટપાથ પર આપણે જે લાઈનો દોડતી હોય એનું એક ઢાંકણ જેવું હતું અને એના પર લખેલું હતું એસવી. આપણે આમથી વાંચીએ તો એસવી વંચાય, સામેથી વાંચો તો એસ વંચાય. ગુરુહરિ સામે હતા. ગુરુહરિ કે જો કે આ કેવું, આ લોકો તો અહીંયા રોડ પર બી એસ લખી દીધું કે તો એસનો સ્વીકાર કરવો જ પડે. પણ જ્યાં જ્યાં પણ ગયા ત્યાં એમણે અશોકભાઈ અને સાતસો સ્વામીના સ્વીકારની ખૂબ વાતો કરી એમ. અને ત્યાર પછી તો આ વખતે પ્રથમ વખત જ ફિજી, બેંકોક અને હોંગકોંગ એ નિરામય પ્રદેશમાં એડ થયા. જ્યારે ફિજીમાં પણ ગયા ત્યારે ફિજીમાં એ જે ત્યાંના ઇન્ડિયન હાઈ કમિશન જે છે સુનિત મહેતાજી, એમને જ્યારે ગયા અને ગુરુહરિની વાત કરી અને અશોકભાઈ એટલો બધો યુનિક મોમેન્ટો બનાવ્યો હતો અને એમાં જેને પણ મોમેન્ટો આપીએ એમાં એમનો ફોટો હતો. અને એ ફોટો માટે આપે એટલે કે આપણે એક જ વસ્તુ કરીએ છીએ કે બધા બીજા મોમેન્ટો આપે એ બધા મોમેન્ટો કોઈ મૂકે ના મૂકે, પણ પોતાના ફોટા સાથેનો મોમેન્ટો હોય ને એ ક્યારે કોઈ કાઢે નહીં કે. એટલે અશોકભાઈ એ આઈડિયાથી એ ઇન્ડિયન હાઈ કમિશન આપ્યું. એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા કે આ મોમેન્ટોનો પહેલાં તો આઈડિયા કોને આવ્યો હતો કે મારે ના મૂકવો હોય ને તો આ મોમેન્ટો મૂકવો પડે એવો મોમેન્ટો છે કે. પછી તો ગુરુહરિના દર્શન કર્યા કે ના તમે તમારા ગુરુજીને લઈ આવો, હું મારી ઓફિસમાં જ એમને પધરામણી કરાવીશ. પછી અમારું ઇન્ડિયન હાઈ કોન્સ્યુલેટનું સભા હોલ છે એમાં હું સભા એરેન્જ કરીશ. પછી એવું કે ના કે આટલા મોટા સ્વામીજી આવે છે તો કે મારી ઘરે જ રાખો કે. એમની ઘરે બોલાયા, ગુરુહરિનો થાળ કરાવ્યો, મોટા વીઆઈપીઓને બોલાવ્યા અને ત્યાં એમણે ડિનર કરાવ્યું. એટલે એ જે વસ્તુ જે છે કે એક નાનો મસ્તો મોમેન્ટો એ પણ ખૂબ અસર કરી જાય. અને જ્યાં ફિજીમાં ગયા હતા ત્યાં ફિજીમાં પ્રવીણાબેનની ઘરે મેઇન આપણું તો કોઈ ઓળખીતું નહોતું, પણ દૂર દૂરના કોન્ટેક્ટથી અને નીરવભાઈ અને મોહન કાકાના કોન્ટેક્ટથી રોમિતભાઈનો કોન્ટેક્ટ થયો હતો. પણ એ જે રોમિતભાઈને એ પરિવાર છે પ્રવીણાબેનનો, એ લોકો એટલી બધી અદ્ભુત સેવા કરી જાણે વર્ષોથી આપણું જ મેમ્બર હોય. કારણ કે આપણે તો કોઈ નવા દેશમાં પધરામણી કરવા જતા હોય કે ટીમ લઈને જતા હોય તો 2-5 જણા જઈએ, અમે તો 27 જણા જઈએ જ્યાં કોઈ ઓળખે નહીં. અને આટલો મોટો કાફલો જવાનો
પછી ન કોઈ ઓળખાણ ના કાંઈ નહીં, એમની ઘરે જ જમવાનું બનાવવાનું, સભામાં જમવાનું તો એમની ઘરથી, સવારનો નાસ્તો તો એમના ઘરથી, ગાડીઓનું પ્લાનિંગ તો કે એમના ઘરથી, સભા હોલનો ખર્ચો તો કે એમના તરફથી. પણ એ ગુરુહરિની કૃપા અને એવું ભળ્યા. પણ એવા બધા મિક્સ થઈ ગયા જાણે પૂર્વના મુક્ષ હોય. સ્વામીજીની બી બહુ ઈચ્છા હતી કે ફીજી જવું છે, ફીજી જવું છે. ગુરુહરિએ ઈચ્છા દર્શાવી અને ત્યાં ગયા. ત્યારે આટલું બધું રહ્યા પછી એ પ્રવીણાબેનને ગુરુહરિની સ્મૃતિ મોકલાવી, એમના ફોટા મોકલ્યા. ત્યારે એમનો મેસેજ આવ્યો કે તમે બધા ગયા પછી હવે ઘરમાં ગમતું નથી, કે એકલું લાગે છે ઘરમાં. અને પછી એ બાએ સરસ વાત કરી કે બધા ભાણેજોને કહેજો કે મામાનું ઘર એની ટાઈમ ઓપન છે. એટલે ફીજીમાં પણ સરસ સત્સંગ થયો. ત્યાર પછી હોંગકોંગ પધાર્યા. હોંગકોંગમાં પણ સરસ સભા રહી. પણ હોંગકોંગમાં ગુરુહરિએ બહુ સરસ દર્શન કરાયો. જોડે સહજભાઈ પંડ્યા અહીં અમદાવાદના છે, એ કેનેડાથી ગુરુહરિએ બોલાય અશોકભાઈએ, અને એ આવ્યા હતા. હોંગકોંગમાં ફરવા જેવું કાંઈ નથી, પણ બાજુમાં મકાઉ છે. એ મકાઉ એટલે ચાઇનાએ આખું કન્ટ્રી ઊભું કર્યું છે, અને ત્યાં બધા ગેમ્બલિંગ માટે ને એ જાય બધા. પણ ત્યાંનું કન્સ્ટ્રક્શન બહુ સરસ છે. એટલે અમે મૈત્રી સ્વામીને બધા અમે કન્સ્ટ્રક્શન જોવા ગયા હતા. એમાં સહજભાઈ બી આવ્યા હતા. પણ ત્યાં કેવું કે ચાલવાનું બહુ તમારે, અને આખો દિવસ ચાલ કરી અને સહજભાઈ થાકી ગયા હતા. બીજે દિવસે લિફ્ટમાં ઉપરથી નીચે આવતા હતા, પધરામણી જતા હતા. એટલે ગુરુહરિ બાજુમાં ઊભા હતા અને એમણે કહ્યું કે સહજ બેટા થાકી ગયો છે? એટલે મૈત્રી સ્વામી કીધું કે હા સ્વામીજી, કે ગઈકાલે બહુ ચાલ્યા હતા અને એ થાકી ગયો છે. કે તો કે એ બેસી પણ જતો હતો. કે એટલે ગુરુહરિએ તરત જ સહજભાઈના પગ દબાવવા માંડ્યા. આ જે વસ્તુનું દર્શન જે છે, આપણે ઘણા બધા સાથે રહીએ છીએ, પણ કોઈક આપણને એવું કહે કે હું બહુ થાકી ગયો છું, તો આપણે સલાહ આપી દઈએ, સહકાર નથી આપતા. પણ ગુરુહરિ પગ દબાવવા માંડ્યા. પછી એને હક કર્યું. પછી એને કહ્યું કે દીકરા થાકી જાય ને તો બેસી જવાનું, કે બરાબર. અને પછી એને કહ્યું કે હવે તારે થોડું જમવાનું રાખવું. કે પણ આ જે આત્મીય સ્પર્શ હતો ને, એ દીકરાને આખી જિંદગી યાદ રહેશે. અને એવો આત્મીય સ્પર્શ જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ગુરુહરિ આપે જ છે. આ બધું જે સરસ દર્શન છે, એમાં સર્વાતીત સ્વામીજીનું બી અદ્ભુત દર્શન છે. એ 3 મહિના રોકાયા. પણ સર્વાતીત સ્વામીનું દર્શન એવું કે સેવામાં હાઈલી એક્ટિવ. પણ આપણામાં અને સર્વાતીત સ્વામી ફેર એટલો, આપણે જેટલા એક્ટિવ થઈએ ને એટલું આપણા બોડી પર રિએક્શન આવે. આપણે દેખાય કે આપણે સ્પીડી ચાલીએ, સ્પીડી બોલીએ અને સ્પીડી એક્ટિવિટી કરીએ. પણ સર્વાતીત સ્વામી એટલા કે જેટલા શાંત બહારથી છે ને, એટલા અંદરથી હાઈલી એક્ટિવ છે. આ જે કોમ્બિનેશન છે એને બહુ રેર જોવાનું મળે, કે કોઈ વ્યક્તિ હાઈલી એક્ટિવ હોય અંદરથી, પણ બહારથી ફિઝિકલી એકદમ શાંત હોય. અને જ્યારે પણ હોય એ સવારે રાતે 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, પણ જે કંઈ ડ્રામાની પ્રેક્ટિસ હોય કે એનું લખાણ હોય કે જે કંઈ પણ ચેન્જીસ કરવાનું હોય, પણ એ સૂતા પહેલાં ચેન્જીસ કરી જ દે અને પછી જે સુવા જાય. અને સવારે સેવાની રેડી થાવ એટલે એ પહેલાં તો આપણા હાથમાં PDF હોય એમ. પણ આ જે સમગ્ર સમયાનું જે દર્શન જે છે, પણ એ દર્શન ઉપરાંત છેલ્લે એવું કહેવાય કે સર્વમંગલ સ્વામીજી આપણને વાત ઘણીવાર પ્રસંગ કહે છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ કોણે જીત્યું? જ્યારે પાંડવોને પૂછ્યું ત્યારે ભીમ કે મેં આટલાને માર્યા, અર્જુન કે મેં આને માર્યો, યુધિષ્ઠિર કે આને માર્યો. પણ કૃષ્ણ ભગવાને એવું કીધું કે ચાલો કે આપણે બર્બરીકને પૂછીએ કે જેનું માથું કાપીને રણભૂમિ મૂક્યું હતું, ત્યારે બર્બરીકને પૂછ્યું તો કે મને કૃષ્ણ સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. એમ સમગ્ર સમય દરમિયાન જોઈએ કે બધા ભક્તોને ખૂબ આનંદ આપ્યો. પણ જ્યાં જ્યાં જરૂર પડી છે કે વેધર સુધારવા માટે તો ગુરુહરિના આશીર્વાદ, રેલી સારી કાઢવી તો કે ગુરુહરિના આશીર્વાદ, મંદિરની પરમિશન તો કે ગુરુહરિના આશીર્વાદ, સભામાં સંખ્યા નહીં આવશે તો એ ગુરુહરિના આશીર્વાદ, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં ગુરુહરિના આશીર્વાદ જ છે. એટલે અમે તો આપે નિમિત્ત બનવાની તક આપી, સમગ્ર સમય આપે જ ઉજવ્યો છે. અમે કાંઈ કર્યું નથી, પણ જે કંઈ કરનાર છે એ કરનાર આપ જ છો, કરાવનાર પણ આપ જ છો. અને એવી ભાવના નિરંતર અમારા હૃદયમાં અને અમારા જીવનમાં કરનાર આપશો અને કરાવનાર આપશો, અને નિમિત્ત બનીને સેવા ભક્તિ કરતા રહીએ એ ભાવના દ્રઢ કરે આપશોજી. એ જ આજના શુભ દિવસે આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. સજાન સાંઈ મહારાજ.